વંદે માતરમ મિત્રો, નવકાર પ્રોપર્ટીઝના નવા વિડીયોમાં હું ચિરાગ શાહ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપના માટે વલાસણ જે કરમસદ જોડ રોડ છે ત્યાં આગળ આપના માટે ખૂબ જ સરસ 3 BHK પ્રોપર્ટી લઈને આવ્યા છીએ. આ પ્રોપર્ટીની વાત કરું તો પ્લોટ એરિયા છે 840 સ્ક્વેર ફૂટનો અને 1200 સ્ક્વેર ફૂટનું બાંધકામ છે. અને ફીચર્સની વાત કરવામાં આવે તો કોમન પ્લોટની એક્ઝેક્ટ બાજુમાં આવેલું આ મકાન છે. બાજુમાં જ કોમન પ્લોટ આવેલો છે અને પાણીનો બોર છે, 24 કલાક પાણી અવેલેબલ છે, ગેસ લાઇન પણ અવેલેબલ છે, RCC રોડ છે આખા સોસાયટીની અંદર અને તદ્દન નવું જે બાંધકામ છે તે આપને મળી જવાનું છે. અને અહીંયાથી જો લોકેશનની વાત કરીએ તો કરમસદ મેડિકલ જે છે 2 કિલોમીટરના અંતરે છે, વડતાલ અહીંયાથી 5 કિલોમીટર થાય છે અને વલાસણ જે મેલડી માતાજીનું મંદિર છે એ પણ 2 કિલોમીટરના અંતરમાં છે. એટલે ખૂબ જ સારી જગ્યા છે. તો આપણે સાથે મળીને આ પ્રોપર્ટી નિહાળીએ. થેન્ક યુ. અહીંયાથી RCC રોડ ખૂબ જ પહોળા આપ જોઈ શકો છો સોસાયટીના. એટલે અહીંયાથી આપણું એન્ટ્રન્સ છે સોસાયટીનું અને સાથે જ અહીંયા આપણે કોમન પ્લોટ તમે જોઈ શકો છો. અને કોમન પ્લોટની એક્ઝેક્ટ બાજુમાં જ આપણી આ પ્રોપર્ટી આવેલી છે. અહીંયા સૌથી પ્રથમ તો તમને એક પ્રાઇવેટ પાર્કિંગ મળી જવાનું છે જેની અંદર આપની કાર અને 2 વ્હીલર બંને આરામથી આવી જશે. અને બાજુમાં પણ જે સ્પેસ આપવામાં આવેલી છે જ્યાંથી તમે પાછળની સાઈડ વોશ એરિયા પણ એક્સેસ કરી શકો છો. અહીંયાથી આપણે એન્ટ્રન્સની અંદર સૌપ્રથમ હોલ જોવા મળી જાય છે. ખૂબ જ વિશાળ એવો હોલ છે, આપણે જોઈ શકીએ છીએ. અહીંયા હોલ જોવા મળી જાય છે. વેન્ટિલેશન માટે વિન્ડો પણ પ્રોપર આપવામાં આવેલી છે. સાથે જ અહીંયા આપણને L શેપમાં કિચન મળી જાય છે. પાણીની ફેસિલિટી જેમ મેં અગાઉ કહ્યું એમ 24 કલાક પાણી અવેલેબલ છે. પોતાનો જ બોરવેલ છે સોસાયટીનો. સાથે જ અહીંયા આપણને બેડરૂમ મળી જવાનો છે. બંને તરફ આપણને વિન્ડો આપવામાં આવેલી છે વેન્ટિલેશન માટે. અને બાજુમાં કોમન પ્લોટ પણ તમે જોઈ શકો છો. સાથે જ અહીંયા પાછળની તરફ આપણને વોશ એરિયા મળી જાય છે. તમે જોઈ શકો છો વોશ એરિયા અને પાછળ ખુલ્લી જગ્યા છે, હવા ઉજાસ, કુદરતી વાતાવરણ છે આખું. સાથે જ અહીંયાથી આપણને સ્ટેર્સ મળી જાય છે ઉપર જવા માટે અને ગ્રીલ પણ આપવામાં આવેલી છે મજબૂત. અહીંયા આપણને વોશરૂમ મળી જવાનું છે નીચેનું, એ આપ જોઈ શકો છો. શાવર માટેને બધી જ ફેસિલિટી છે. સાથે જ વોશ બેસિન પણ અવેલેબલ છે. અહીંયાથી આપણને સ્ટેર્સ મળી જાય છે ઉપર જવા માટે. ઉપર આપણે નિહાળીશું આપણને શું શું મળે છે. અહીંયા વેન્ટિલેશન માટે વિન્ડો પણ છે ઉપર જતી વખતે. ઉપર આવતા જ આપણને અહીંયા થોડી સ્પેસ મળી જાય છે, એને તમે તમારી રીતે યુટિલાઇઝ કરી શકો છો. તમારે ડેકોરેટ કરવું હોય તો પણ કરી શકો છો. અહીંયા આપણને બેડરૂમ મળી જાય છે. આપ જોઈ શકો છો અહીંયા પણ હવા ઉજાસ ખૂબ પ્રોપર છે. અને અહીંયા આપણને બાલ્કની મળી જાય છે. આપ જોઈ શકો છો સામે વ્યૂ પણ ખૂબ જ સરસ છે બાલ્કનીમાંથી. સાથે જ અહીંયા આપણને સ્પેસ મળી જાય છે, ખૂબ જ સરસ એવી સ્પેસ મળી જાય છે. અહીંયા તમે શાંતિથી બેસી શકો છો. સાથે જ અહીંયા આપણને વોશરૂમ મળી જાય છે. ખૂબ જ વિશાળ એવું વોશરૂમ બનાવવામાં આવેલું છે, જોઈ શકો છો આપ. અહીંયાથી આપણને આજે આપણો સેકન્ડ માસ્ટર બેડરૂમ છે એ જોવા મળી જાય છે ઉપરનો. ખૂબ જ વિશાળ સ્પેસ છે, આપ જોઈ શકો છો. અને વેન્ટિલેશન માટે અહીંયા પણ વિન્ડો આપવામાં આવેલી છે. અને પાછળ આપણને કુદરતી આખું વાતાવરણ મળી જવાનું છે, જોઈ શકો છો આપ. અને અહીંયા તમને વોશરૂમ મળી જવાનું છે પ્રોપર વેન્ટિલેશન સાથે. ખૂબ જ સરસ સુવિધા આપવામાં આવેલી છે. અને અહીંયા તમને બહાર થોડી બાલ્કની મળી જશે, ગેલેરી મળશે જ્યાં પણ તમે ઠંડકમાં બેસી શકો છો. અને સામે લીલોતરી આપ જોઈ શકો છો, વૃક્ષો ને બધું. અને અહીંયાથી આપણને ઉપર ટેરેસ પર જવા માટે રસ્તો મળી જાય છે, સ્ટેર્સ મળી જાય છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે ચાઇના ટુકડી લગાવવામાં આવેલી છે, એટલે લીકેજની કંઈ એવી કોઈ તકલીફ નથી. અહીંયા આપણને ટાંકી મળી જાય છે, આપણે જોઈ શકીએ છીએ.
અને ટેરેસ પણ ખૂબ મોટી બી મળી જાય છે અને ખૂબ જ અદ્ભુત વાતાવરણ છે, આપ જોઈ શકો છો આજુબાજુમાં. એટલે આપને આ પ્રોપર્ટી ખરીદવામાં ઇન્ટરેસ્ટ હોય તો આપ મારો સંપર્ક કરી શકો છો. એટલે બધી ડિટેલ્સ તમને સ્ક્રીન પર દેખાઈ રહી છે. એટલે ઇન્ટરેસ્ટ હોય તો આપ ચોક્કસથી મારો સંપર્ક કરજો. વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.